રામ રામ બધા મિત્રોને. વાગી ગયા અત્યારે 4 ને આપણે આજે હમણાં આપણે બ્લોગ શૂટ નથી કરતા કે હમણાં ટાઈમ નથી મળતો. એક તો મોટર વાય આપણા પાસે હમણાં હેરાન થઈ ગયા, 2-3 દિવસ એમાં નીકળી ગયા, ખાસ કાંઈ ટાઈમ મળ્યું નહીં. ને આજે વળી એંડા વખેડવા આવ્યા હતા અને એંડા થઈ ગયા મોટા બહુ. જુઓ તમે, બતાવી દો. જો એંડા એટલા આપણે બહાર કરી ગયા. કમો થોડુંક વાઇટ એંગલમાં બતાવું. જો એંડા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે એક બે કરીને એંડા વધી ગયા ઘણા. હવે અત્યારે આપણે વખેડવાનું ચાલુ કીધું હતું. આ ટાઈપનું રાપડું લગાવી દીધી હોય. થોડુંક નુકસાન થશે એવું લાગે મને. એંડ એમાં જલાશે ખરા કદાચ. જો આ મૂડી આવે ને, મૂડિયા બહુ તૂટે અત્યારે દાંટેમાં. આ જો મૂડિયા વધારે તૂટી ગયા. મૂડિયા હમણાં જો કે કાઢ્યા, કેમ કે હાવ ગહીને હલાવવી પડે. રાપડી ગહીને જ હાલે. જગ્યા આપણી વચ્ચે 10 ઇંચ જેવી રહે બસ, એનાથી વધારે રહેતી નથી. 10 થી 11 ઇંચ જેવી જગ્યા બે દાંતે વચ્ચે. બે સાઈડ આપણે રાપડીઓ લગાવી દીધી હોય. આ રાપડીઓ આપણે એ બધું કે એટલા વધ્યા નથી. હમણાં 4-5 દિવસ અહીં ચક્કર મારવા નથી આવવાનું, પણ હમણાં 2-3 દિવસમાં નીંદાઈ ગયા. અને એવું આપણે આગતરના વખેડા ને આપણે તમે જોયું હશે આપણને આપણા આગલા બ્લોગમાં વખેડ્યા હતા આપણે. હમણાં લગભગ 12 થી 13 દિવસ થયા હશે. ત્યાં બહુ નાના હતા, આટલા હતા. હમણાં 4-5 દિવસમાં બહુ વધી ગયા. જો તમે એડીની રોનક પણ લગભગ મૂડિયા તૂટે એટલે થોડાક જલાય ખરા લાગે એવું. તો આમ વખેડાય આપણે ઓરાવર પાસે ઉથલે ભરવી પડે, કેમ કે ગારો આપણો 4.5 ફૂટનો હોય એટલે ઉથલ જ આપણે ભરવી પડે. ચાલો ધીમે ધીમે ચાલુ કરી, ટ્રેક્ટર પડીને ચાલુ. અને જો અહીંયા આપણે 2-3 ઉઠલું ભર્યા હતા. આ બતાવી દઉં. જો આ ટાઈપનું વખેડાય. જો કમ્પ્લીટ થઈ આમ વખડાઈએ ફાટકો. જો તમે કમ્પ્લીટ વખેડાનો ફાટકો. જો બર જ બહુ કરી ગયા એંડા હમણાં. હવે કાલે પારા નાખવાનો વિચાર હે. જો સાંટા સૂંટી ના આવે તો કાલે પારા નાખી દઈએ. ભલે અત્યારે તો પવન નીકળી ગયો, તડકો ને પવન. કાલે અમુક સાંટા પડતા તારે. ચાલો કરી નાખી ચાલુ. આપણો હાલે હાથેડું, કેમ કે એડા વધી જાય ઘણા એટલે આ એડા નીચે આવી જાય. મારા હું આવી ગઈ મેં. જો હજી ડેડિયું ઘણી નથી થયું એટલે વાંધો નહીં, કે ખરશે નહીં ભલે, પણ એવું તો થોડુંક નુકસાન થશે. આ પાડું તૂટી જાય સાઈડમાંથી. મૂળિયા હે ને આમ પાસેથી હાલે રાપડી એટલે મૂળિયા થોડા તૂટે છે. તો નહીં આવે. મારા હું ને આમ રોડાઈ જાય. વધી ઘણા ગયા ને મોટા થઈ જાય. એક કુકી મારા આવી ગઈ ને હવે પારા બાંધવા એટલે હજી આના માથે પાછો પારો બંધાશે એટલે એ મારા હજી આ હે ડેડી ખરશે. ડબલ વાર ઉથલું એટલે ખરશે તા ખરી, નુકસાન થશે થોડું. વધી ગયા. જો બહુ વધી ગયા એના. અને આપણે 5 દિવસ પહેલાં આમાં ખપતો હતો બધો પારા બાંધવાનો. હવે કાલે પારા બાંધવા, કાલે હજી વળી નુકસાન થશે. મિત્રો અત્યારે વાગી ગયા 7:30 ને આપણું વખેડવાનું પોણું પહોંચી ગયું. લગભગ 10-12 ઉથલ જેવી રહ્યું હોય. 10-12 હશે કે 12-13 હશે બસ, એટલી ઉથલ હશે. અત્યારે અંધારું થઈ ગયું એટલે હવે
પાછળ ઓર આવી ગયા છે ને તો એ કાંઈ દેખાય એમ નથી. એટલે હવે સવારના પહેલાં પારા નાખીને આપણે ડાયરેક્ટ ચાલુ કરવાનું હોય. પારા કેમ કે આ એડા આવે આ બાજુથી જ આપણે ચાલુ કરી દઈશું પારા નાખવાનું. અને કદાચ જો હાલી જશે તો આપણે જ્યાં વખેડવાનું અધૂરું એમાં તો વખેડવું નથી, ડાયરેક્ટ આપણે પારા નાખવાનું ચાલુ કરી દઈશું. કદાચ જો પારા પડી ગયા તો બરાબર, નકર પછી દાંતી આપણે અહીંયા છોડાવી નાખીએ ને પારા આટલા નાખી પોણા ને પછી ચાલુ કરી દઈશું વખેડવાનું. પાછા એમાં પારા નાખી દઈશું. ચલો આપણે રેમણીયા બે અહીંયા પડ્યા હતા, જો અહીંયા બધી કમ્પ્લીટ વખેડાઈ ગયું. થોડા કેડા ઝાંખા થશે કેમ કે એડા વધી ગયા ઘણા ને આપણે એમ 4-5 દી ટાઈમ જડ્યું નહીં કેમ કે આપણે 5-6 દી લેટ આવી એટલે જ આ બધું નુકસાન થાય. આવું વધી ગયા હોય એટલે વધારે જો અંધારું થઈ ગયું એટલે ખાસ હવે દેખાય એમ નથી પાછળ. હવે એડા વધી ગયા ને એટલે હવે કશું આપણી હાલે. વચ્ચે ખાલી 10-11 ઇંચનો જ માગ હે પછી અને વધી ગયા એટલે દેખાતું નથી. એટલે હવે પછી ખોટું હોય નુકસાન થશે. એના કરતાં હવાના ડાયરેક્ટ પારા નાખવાનું એક બાજુથી ચાલુ કરશું. જો અહીંયા બધું વખેડાઈ ગયું, થોડાક બાકી રહ્યા 10-12 ઉથલું હશે. ને આપણા રેમણીયા બે અહીંયા પડ્યા એ લઈ લઈ તો આપણે દાંતી અહીંયા છોડાવી નાખી. આ પડી અહીંયા દાંતી આપણી, આ રેમણી અહીંયા નાખી દઈએ એના નીચે. ચાલો તો રેમણી આપણે નાખી દીધા એને દાંતી અહીંયા છોડાવી નાખીએ. હવે ટ્રેક્ટર ખાલી ખણતા હાલી આપણે અત્યારે ડાયરેક્ટ પારેવારી દાંતી ખણવા જવાની એક ભાઈની, તો એ પહેલાં ખણી આવી. હવે ડાયરેક્ટ મળશું સવારમાં પારા નાખશું ત્યારે.